જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. કયું ગામ બેન? બોટાદ. તમારું આખું નામ જણાવો. ઘનશ્યામભાઈ. તમારું નામ? રમીલાબેન ચૌહાણ. રમીલાબેન ઘનશ્યામભાઈ ચૌહાણ. હા. હવે તમે અમૃત પુષ્પ કોના માટે લઈ ગયા હતા? મારા માટે જ. શું તકલીફ માટે લઈ ગયા હતા? મને હાથે પૈકે ખાલી સડી જતી હતી, આમ ચુવા ચડતો તો. શ્વાસ કેટલા વર્ષથી ચડતો હતો ને ખાલી કેટલા વર્ષ? ખાલી ની બધું થઈને 5 વર્ષ પછી હાલવા ચાલવામાં પીડા શું ભોગવતા? હાલવામાં હાલી નહોતી હકતી. એટલે તમને જે થતું હતું એ કયો બધું? હા, મને આમ હાલી નહોતી હકતી હું. કામ કોઈ નહીં એમ. એટલે ચુવાસ ચડે. કેટલા વર્ષ પેઠાર્યા પથારીમાં? પથારીમાં રહી 6 મહિના જેવું રહી. હાવ આમ 5 વર્ષથી તકલીફ, પણ હાવ પથારીમાં 6 મહિના. ત્યાર પછી શરૂઆતમાં કેટલી બોટલ કરી આપણે? 3 બોટલ. પછી ફેરીને 3 લઈ. એ તો પછીની વાત છે, પણ પહેલી જે બોટલ શરૂ કરી, હા, પહેલી બોટલમાં શું ફાયદો થયો? પહેલી બોટલમાં મને ખાલી શરતી બંધ થઈ ગઈ. બરાબર. પછી કામ કરવા માંડી હું. ટૂંકમાં જે પથારીમાં હતા તમે, જે 6 મહિનાથી પથારીમાં હતા, એ પહેલી બોટલથી તમને શ્વાસ અને પગના જે દુખાવા, હાલવા ચાલવાનું બંધ હતું, પથારીનું જે જીવન હતું એ બધું મટી ગયું પહેલી જ બોટલે. ત્યાર પછી તમે 5 થી 6 બોટલનો કોર્સ કર્યો. આજની તારીખે એ બીમારીનું ક્યાંય ડાઠું ખરું? ના. કેટલું રિઝલ્ટ કહી શકાય અત્યારે? 100%. કોઈ 100% ભગવાનની કૃપા. હા, અત્યારે કોઈ પ્રોબ્લેમ છે? કોઈ problem. બરાબર. આ તો તમે રનિંગ પીવી છે એટલે તમે ચાલુ રાખો છો. બરાબર. બાકી રોગ દામે એ વસ્તુ છે નહીં. તો તમારો ફોન નંબર બેન જણાવો. 96 6 21 11 9 43. હજી એકવાર બોલો ને બેન. 96 6 21 11 9 43. બસ આવી તકલીફ વાળા કોઈ લોકો તમારી આગળ અમૃત પુષ્પની માહિતી માંગે તો પ્રેમથી માહિતી આપજો. જય દ્વારકાધીશ. જય દ્વારકા. જય ગુરુ મહારાજ. જય ગુરુ મહારાજ. જય દાન મહારાજ. જય દાન જય મહારાજ. સિયારામ. જય સિયારામ.